હેલો મિત્રો, અમારે આવ્યું છે દર રવિવારે આ અમારા ખેતરની બાજુમાં માતાજીના મંદિરની બાજુમાં આ ભારતમાલા રોડનો પુલ બનાવેલ છે અને પુલની અંદર કબૂતર હોય, કાબર હોય, નાના મોટા પક્ષીઓ રહે છે. અને અમારે આયુષ દર રવિવારે એટલે કે દર મહિનામાં 4 રવિવાર આવે ને 4 રવિવારે અમે આ માતાજીના દર્શન કરવા આવીએ ત્યારે અમારે આયુષ અમુક વારે ગાંઠિયા લઈને આવે છે, અમુક વાર બાજરી પણ લઈને આવે છે, ઘઉં ચોખા લઈને આવે છે. અને આ રવિવારે ગોઠિયા લાવ્યા છે. દેખો અમારા આયુષ્ય પંખીડાને લાખી રહ્યા છે ગોઠિયા, અને કાબર બહુ આવે છે. એટલે મિત્રો, જ્યાં ભારતમાં રોડ નીકળ્યો હોય અને ત્યાં આ રીતે જ્યાં પુલ નીકળ્યો હોય ત્યાં કાબરો અને કબૂતર ખૂબ જોવા મળતા હોય છે મિત્રો. એટલે તમે પણ આ રીતે સેવાનું કાર્ય કરજો. અને જ્યાં આ હોલ દેખાય છે ત્યાં કાબરો વસવાટ કરે છે અને કબૂતરો પણ વસવાટ કરે છે. અને અમારા ખેતરની બાજુમાં જે ભારતમાલા રોડ નીકળેલો છે ત્યાં આ પુલ બનાવેલો છે માતાજીના મંદિરની બાજુમાં, વોકળ માતાના મંદિરની બાજુમાં. અને ત્યાં કાબરો અને કબૂતરો બહુ વસવાટ કરે છે. અને અમારે આયુષ આ રીતે દર રવિવારે કોઈ ગાંઠિયા લાવે કે ઘઉં ચોખા મિક્સ કરેલું લાવે છે, અમુક દિવસ મગ પણ લાવે છે આયુષ. અને આ ફેર વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે મિત્રો કે અમે જે આ રીતે સેવા કરીએ છીએ તમે પણ થોડી સેવા કરો તો પશુ પક્ષી માટે. અને ઉનાળામાં આવતા રવિવારે આ જ પુલની અંદર પાણીના પરબડા બાંધવાના છે. અને કેવી રીતે બાંધવા તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. ને કે અમે અમારા પ્લાનથી તો બાંધવાના જ છીએ, પણ તમને જો બીજો કોઈ પ્લાન હોય તો તમે આ મીડિયા થકી અને આ સોશિયલ મીડિયા થકી તમે કોમેન્ટમાં લખજો તો અમે એ રીતે પ્લાન કરીને આ પુલની નીચે પરબડા બાંધવાના છે. અને આ પુલ નીચે લોકો ચાલવાવાળા પાણી તો ભરશે, પણ પરબડા નક્કી કરશું પરબડા કઈ રીતે બાંધવા અને ક્યારે કેમ બાંધવા. એટલે અવશ્ય મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને આ પુલ નીચે લોકો ચાલવાવાળા ઘણા છે. અને બાજુમાં અમારે જીવરાજભાઈ ગૌ ભક્ત છે તેનું પણ ખેતર આવેલું છે. તેમને આપણે કહીશું કે જીવરાજભાઈ તમે અઠવાડિયાની અંદર 2 વિના પાણીના પરબડા ભરજો. અને આમ જે કંઈ ગામનું પાણીનું પાઇપલાઇન રાખેલી છે તે લીકેજ છે, ત્યાંથી લીકેજ થાય ત્યાંથી પાણી પણ આ પરબડા ભરી શકશે મિત્રો. અને કઈ રીતે પ્લાનથી આ પરબડા ભરવા હોય મિત્રો, કે કઈ રીતે આ પુલની નીચે પરબડા લગાવવા અને કઈ રીતે પુલમાં લગાવવા તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. જય જવાન જય કિસાન. આ પુલ છે અમારા ખેતરની બાજુમાં આવેલો. અને 10 પરબડા બાંધવાના છે પાણીના. કઈ રીતે બાંધવા પ્લાન તમને કોઈ ખબર હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે અમે અમારા પ્લાનથી તો બાંધીશું જ.